વ્યવસ્થિત ના લડી શકે એટલે એમના કાવતરા ચાલુ જ છે. દીનુ મામાના કાવતરા, અને દીનુ મામા બી દૂધે ધોયેલા નથી. એ પણ 100 પાદરા તાલુકામાં જઈને પૂછ્યા હો તમે, પોતાના ભાઈબંધના લેડીઝને નહીં છોડ્યા, એમની છોકરીને નહીં છોડી, ને કોઈને છોડ્યા નથી. હું ટાર્ગેટ એટલે કે હું એમનાથી છૂટો પડીને એમને લઈ ચૈતન્યસિંહ ઝાલા બાપુ જોડે ગયો. એમને દુઃખ ઉમેદવારે જે આક્ષેપો કર્યા છે એની સામે એ પુરવાર ના કરે તો 25 કરોડ રૂપિયાનો એની સામે બદનક્ષીનો દાવો કરવાનો છે. દર વર્ષે જ્યારે પણ કોઈ ચૂંટણી લડવાના હોય ત્યારે મારા કાર્યકરો અને જે મતદારો છે, આ મારા ઝોનમાં 86 મતદાર છે, તો એ મતદારોને બધાને દર વખતે ભેગા કરી મિટિંગ કરીને ફોર્મ ભરતા હોય. એ પછી હા, આ બરોડા ડેરીની મારી છેલ્લી ચૂંટણી છે. વિધાનસભા પણ પાદરામાં લડવાનો નથી, એ મેં જાહેરાત કરી છે, સાચી છે.